મિત્રો આ વિડીયોમાં આપણે યસ બેંકના શેર વિશે વાત કરીશું, કેમ કે મહારાષ્ટ્ર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગ તરફથી બેંકને નવી નોટિસ મળી છે અને આ નોટિસમાં કુલ 63.26 કરોડ રૂપિયાના ટેક્સ અને દંડની માંગની પુષ્ટિ કરવામાં આવી છે. ઓર્ડર ઇન અપીલ જુલાઈ 2017 થી 2018 ના પીરિયડ માટેનો છે. આ ઓર્ડર સેન્ટ્રલ એન્ડ ગુડ્સ સર્વિસ ટેક્સ હેઠળ એક્ટ 2017 CGST એક્ટની કલમ 107(11) હેઠળ પસાર કરવામાં આવ્યો છે. બેંકે આ શેર બજારની જાણકારી આપી છે. એટલે કે બેંક છે યસ બેંક, અને યસ બેંકને મહારાષ્ટ્ર જીએસટી વિભાગ તરફથી 26.63 કરોડ રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે. એક્સચેન્જ ફાઇલિંગમાં યસ બેંકે જણાવ્યું કે તેણે આ મામલે પહેલેથી જ વર્ષ 2024 ના રોજ સ્ટોક એક્સચેન્જને જાણકારી કરી હતી. જ્યારે સંયુક્ત કમિશનર CGST તરફથી આ જ રકમ માટે ઓર્ડર ઇન ઓરિજિનલ પાસ કરવામાં આવ્યો હતો. નવી માહિતી અગાઉની માહિતીનું અપડેટ છે. બેંકનું કહેવું છે કે વિવાદિત ઓર્ડર ઇન અપીલમાં બેંક પર કોઈ નવી વધારાની માંગ કરવામાં આવી નથી. આ માત્ર અગાઉના ઓર્ડર ઇન ઓરિજિનલ દ્વારા કરવામાં આવેલી માંગની પુષ્ટિ છે. એટલે કે આ ઓર્ડર ઇન અપીલ એટલે કે આ ટેક્સની માંગ જુલાઈ 2017 થી 2018 ના પીરિયડની છે. અને બેંકે એમ પણ જણાવ્યું કે 23 નવેમ્બર 2024 ના રોજ આ ઓર્ડરની જાણકારી કરી દેવામાં આવી હતી સંયુક્ત કમિશનર CGST ને. અને આ ઓર્ડરની રકમ પણ ત્યારના દંડની જ છે. અત્યારે કોઈ નવી વધારાની માંગ કરવામાં આવી નથી. માંગવામાં આવેલ કુલ અમાઉન્ટમાં 31,63,49,444 રૂપિયાનો ટેક્સ અને દંડ જેટલો સમાવેશ થાય છે. યસ બેંકે નક્કી સમય મર્યાદામાં અપીલ દ્વારા ઓર્ડરને પડકારવા સહિત યોગ્ય પગલાં લેશે. બેંકનું માનવું છે કે તેના પાસે આ મામલે પોતાનો પક્ષ સાચો સાબિત કરવા માટે પૂરતા પુરાવા અને કાનૂની આધાર છે. યસ બેંકને લાગતું નથી કે આ ઓર્ડરથી તેની નાણાકીય, ઓપરેશનલ કે અન્ય પ્રવૃત્તિઓ પર કોઈ અસર પડશે. શુક્રવારે આ શેર BSE પર ₹23.31 ઉપર બંધ થયો. બેંકની માર્કેટ કેપ 73,100 કરોડ રૂપિયા અને શેર BSE ના 100 ઇન્ડેક્સનો ભાગ છે. છેલ્લા 3 મહિનામાં શેરે 15% વધારો નોંધાવ્યો, જ્યારે BSE પર શેરની 52 વીક એડજસ્ટેડ હાઈ ₹24.30 અને એડજસ્ટેડ લોટ ₹17.19 છે. માર્ચ ક્વાર્ટરમાં કંપનીના નફામાં 45% વધારો થયો. યસ બેંકનો જાન્યુઆરી-માર્ચ 2026 ના ક્વાર્ટરમાં સ્ટેન્ડઅલોન આધાર પર ચોખ્ખો નફો વાર્ષિક આધાર પર 44.7% વધી 1,068.42 કરોડ રૂપિયા થયો, જે કુલ સ્ટેન્ડઅલોન આવક 9,381.07 કરોડ રૂપિયા રહી. કુલ વ્યાજ આવક 7,650.90 કરોડ રૂપિયા રહી. ચોખ્ખું વ્યાજ વાર્ષિક આધાર પર 16% વધી 2,637.7 કરોડ રૂપિયા થયું, જ્યારે ચોખ્ખું વ્યાજ માર્જિન 2.7% રહ્યું. માર્ચ 2026 ના ક્વાર્ટરમાં યસ બેંકનો ગ્રોસ NPA રેશિયો ઘટી 1.3% ઉપર આવી ગયો, જ્યારે એક વર્ષ પહેલા તે 1.6% હતો. એ જ રીતે નેટ NPA રેશિયો પણ 0.2% રહ્યો, જે માર્ચ 2025 ના ક્વાર્ટરમાં 0.3% હતો. નાણાકીય વર્ષ 2025 ના દરમિયાન બેંક સ્ટેન્ડઅલોન આધાર પર 36,928.17 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ દરમિયાન ચોખ્ખો નફો 3475.59 કરોડ રૂપિયા રહ્યો. તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે યસ બેંકના શેર, જેમાં બેંકને મહારાષ્ટ્ર જીએસટી વિભાગ તરફથી 26 કરોડ રૂપિયા 63.26 કરોડ રૂપિયાની એક જીએસટી નોટિસ મળી છે. અને આ નોટિસ વર્ષ 2017 થી 18 ના પીરિયડ દરમિયાન છે. એટલે કે બેંકે જણાવ્યું કે આ ત્યારનો જ દંડ ભરવાનો છે, વધારે અત્યારે કોઈ નવો દંડ ભરવાનો નથી. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો.